સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી। વડોદરાના માંજલપુરથી ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે કલેક્ટરને પત્ર લખી છેલ્લા 3 વર્ષમાં એને થયેલી જમીનની વિગતો માંગી। યોગેશ પટેલનું કહેવું છે કે અધિકારીઓ વચેટિયા મારફતે જમીનના દસ્તાવેજો કરાવી નાખે છે। 3 વર્ષમાં આવી રીતે ઘણી જમીન બારોબાર વેચી નંખાઈ છે। આવા અધિકારીઓ સામે કાર્યવાહી થાય તે માટે એને થયેલી જમીનની વિગતો મંગાવવામાં આવી। બિન ખેડૂત ને ખેડૂત ઠેરવીને એ જમીનોના હુકમો, સરકારી જમીનો અન્યને પધરાઈને આવા ગેરકાયદેસર હુકમ થયેલા છે એ વાતની જાણ વડોદરા શહેરના નાગરિકો, બિલ્ડરો તેમજ અન્ય લોકો મને કરી છે, પરંતુ ઠોસ રજૂઆતો મને મળતી નહોતી। ત્યારે આ બાબતે મને ઘણા લોકોએ આ રજૂઆતો ઠોસ કરી તારે આ કાગળ લખ્યો છે। આ બાબતે કોઈ અધિકારી ઉપર હું આંગળી કરતો નથી, પણ કલેક્ટરશ્રીને મેં લખેલું છે કે આવા જે બી હુકમો થયા છે એ હુકમોની ચકાસણી થવી જોઈએ, પૂરેપૂરી તપાસ થવી જોઈએ અને આ હુકમો રદ થવા જોઈએ। અને સરકારી જમીનો જેને બી પધરાવી હોય આ જમીન મને લાગે છે આવા તો ગુના મને લાગે છે કે કોઈ પણ અધિકારી હોય એને છોડવો ના જોઈએ, એની પર ફોજદારી કેસ બી થવો જોઈએ। તો કલેક્ટરશ્રીને મેં જાણ કરી છે કે 1 અઠવાડિયામાં આ જાહેરમાં તમે જાહેર કરો, જનતાને જાહેર કરો। આવા જે બી હુકમો ખોટા થયા હોય એમાં અંદરખાને રાજો નહીં, એને સરકારમાં મોકલ્યા છે એમ નહીં, તમારે જાહેર કરવા પડશે અને જે બી ગુનેગારો હોય એને ફોજદારી કેસ કરો ને છોડો નહીં।